હેલો એવરીવન. આજે થોડીક વિચિત્ર સ્થિતિમાં લેક્ચર લેવો પડે એવો છે. એટલે આ બુક્સનું સ્ટેન્ડ બનાવ્યું છે, એના પર ગોઠવ્યું છે, એટલે ક્યાંક ક્યાંક થોડુંક આવું દેખાશે. ચાલ્યા લેજો. આપણે મેઇન અહીંયા જે ચાલી રહ્યું છે ને એ જોવાનું છે, બરાબર. કોષીય શ્વસન, વનસ્પતિમાં શ્વસન ચેપ્ટર ચાલી રહ્યું છે. વાત કરીએ આપણે એમાં એમ્ફીબોલિક પથની. કયો પથ? એમ્ફીબોલિક પથ. એમ્ફીબોલિક પથ એટલે એક્ઝેક્ટલી શું? તો આમ એનો અર્થ થાય એવો પથ કે જેમાં ચય ક્રિયા અને અપચય ક્રિયા આવી બંને પ્રક્રિયાઓ ચાલતી હોય, એને એમ્ફીબોલિક પથ કહેવાય. કે જેમાં ચય અને અપચય આવી બંને પ્રક્રિયાઓ ચાલતી હોય, એને એમ્ફીબોલિક પથ કહેવાય. નામને આપણે ગોળી મારો, નામ પર નથી જો. હું તમને જે સમજાવવા ટ્રાય કરું છું એ સમજો. આમાં શરૂઆતમાં એક વ્યાખ્યા તમને શીખવાડી હતી, જેને શ્વાસ્ય પદાર્થ આવું કીધું હતું. જેને આપણે શ્વાસ્ય પદાર્થ આવું નામ આપ્યું હતું. શ્વાસ્ય પદાર્થ એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં તમને કહું તો જે પદાર્થોનું શ્વસન થઈ શકે તે પદાર્થોને શ્વાસ્ય પદાર્થો કહેવાય. જે પદાર્થોનું શ્વસન થઈ શકે એ પદાર્થોને શ્વાસ્ય પદાર્થો કહેવાય. હવે કોનું કોનું શ્વસન થાય કોષમાં? તો આપણે એવું કહીએ કે આપણે જે શીખ્યા આખા ચેપ્ટરમાં, એમાં એવું કીધું પહેલા તો ગ્લુકોઝનું શ્વસન થાય. પહેલા તો ગ્લુકોઝનું શ્વસન થાય, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર જેવા માર્ગે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થઈને એટીપી બનવાની સમગ્ર પ્રક્રિયા થાય, જેને ગ્લુકોઝનું શ્વસન કહેવાય. ગ્લુકોઝ અથવા આપણે એને કાર્બોદિત કહી દઈએ. ગ્લુકોઝ અથવા આપણે એને કાર્બોદિત કહી દઈએ, એનું શ્વસન થાય. એ સિવાય ચરબી, પ્રોટીન વગેરે ઘટકોનું પણ શ્વસન થતું હોય છે. પણ એ કેવું છે? ચોઈસ પર જાય છે. દાખલા તરીકે તમે બહાર હોટલમાં જાઓ ને તમને ચોઈસ આપવામાં આવે પપ્પા દ્વારા, મમ્મી દ્વારા, જા બેટા તારે જે ખાવું હોય એ મંગાય, બસ. તો તમારી એક અંદરની છુપી એક ખ્વાહિશ હોય છે. જેમ કે કોઈ છોકરું એવું હોય કે ભાઈ પહેલામાં પેલું જો મને પાઉંભાજી મળતા હોય તો બીજું કંઈ નાખો. પાઉંભાજી નથી, ઓકે, તો પિઝા. પિઝાય નથી તો સેન્ડવિચ.
પણ જ્યાં સુધી પાવભાજી મળે ત્યાં સુધી બીજું કંઈ નહીં. આવી જ એક ચોક્કસ પ્રકારની ચોઇસ મેથડ અહીંયા ફોલો કરે છે શ્વસનમાં. આપણું શરીર સ્વાસ્થ્ય પદાર્થ તરીકે એક ચોક્કસ ક્રમ ફોલો કરે છે કે જેમાં સૌથી પહેલા ફર્સ્ટ ઓપ્શન કાર્બોદિતનો હોય છે. એટલે જ્યાં સુધી તમને કાર્બોદિત પૂરતી માત્રામાં પ્રાપ્ત થાય છે, જ્યાં સુધી તમને કાર્બોદિત પૂરતી માત્રામાં પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તમે બીજા કોઈ સ્વાસ્થ્ય પદાર્થનો ઉપયોગ કરતા નથી. આપણું શરીર ગ્લુકોઝ, ગ્લાયકોજન, કોઈ પણ પ્રકારનો કાર્બોદિત જ્યાં સુધી મળે છે ત્યાં સુધી બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરતું નથી આપણું શરીર. હા, એવું બને કે કાર્બોદિત મળતા બંધ થયા, હાલ શરીરમાં કાર્બોદિત હવે રહ્યો નથી, તો સેકન્ડ ઓપ્શન તરીકે શરીર ચરબીનો ઉપયોગ કરે છે. સેકન્ડ ઓપ્શન તરીકે શરીર કોનો ઉપયોગ કરે છે? ચરબીનો. શરીરમાં સંગ્રહિત જે ચરબી હોય, મેદ હોય, એ મેદમાંથી એટીપી ઉત્પન્ન કરવાની ક્રિયા થાય, જેને ચરબીનું શ્વસન થયું કહેવાય. એટલે જો તમને એક વાત સમજાવું કે જ્યારે તમે લોકો ઓલું નથી કહેતા સાલું ચરબી બહુ વધી ગઈ છે, થોડીક ચરબી ઉતારવી પડશે, તો આપણે ઓલું ઓઇલી ફૂડ ખાવાનું બંધ કરી દઈએ. હકીકતમાં તમારે જો ચરબી ઉતારવી જ હોય ટૂંક સમયની અંદર, તો કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક બંધ કરી દેવો જોઈએ. રોટલી, ભાત, જેમાં બી ખાંડ, જેમાં બી કાર્બોહાઈડ્રેટ આવતું હોય એ તમે ખોરાક લેવાનો ઓછો કરી દો, તો શરીરમાં સંગ્રહિત ચરબીનો શ્વસન ક્રિયામાં ઉપયોગ થવાનો જ છે. શરીરમાં સંગ્રહિત ચરબીનો શ્વસન ક્રિયામાં ઉપયોગ થવાનો જ છે. ને ચરબી ઓગળે, તમારું વજન ઉતરતું લાગે. થર્ડ ઓપ્શન તરીકે આવે છે પ્રોટીન. માની લો કે કાર્બોદિત નથી મળતા, ખલાસ, ચરબી ખલાસ, છતાંય શરીરને જીવવું છે, કોષોને જીવન જીવવું છે, તેવા સંજોગોમાં એ પ્રોટીનનો ઉપયોગ કરે છે. મતલબ કોષોની અંદર રહેલું પ્રોટીન જે છે, પ્રોટીન વપરાય છે શ્વસન ક્રિયામાં. સિમ્પલ વાત થઈ કે જ્યાં સુધી કાર્બોહાઈડ્રેટ મળે છે ત્યાં સુધી બીજા કોઈનો ઉપયોગ નહીં કરવાનો. ચરબી મળે છે, કાર્બોહાઈડ્રેટ નથી અને ચરબી છે તો ચરબી વાપરવાની. ચરબી એ ખલાસ તો ના છૂટકે પ્રોટીન વાપરવાનું. આ ત્રણેયનો કોમ્બો જે શ્વસન પથ થાય ને, ત્રણેયનો કોમ્બો જે શ્વસન પથ આપણે બનાવીએ ને, એને એમ્ફીબોલિક પથ કહેવાય. ત્રણેયનો મિશ્ર ભેગો શ્વસન પથ. આપણને કયો શ્વસન પથ બનાવતા આવડે છે? તો આપણને આ શ્વસન પથ આવડે છે. જો કે સૌથી પહેલા કાર્બોદિત હોય, સૌથી પહેલા કાર્બોદિત હોય, એ કાર્બોદિત માંથી, કાર્બોદિત એટલે પોલિસેકેરાઇડ, એ પોલિસેકેરાઇડ માંથી મોનોસેકેરાઇડ બને ગ્લુકોઝ.
કાર્બોદિત પોલિસેકેરાઇડ, એમાંથી મોનોસેકેરાઇડ બને છે ગ્લુકોઝ. પછી એ ગ્લુકોઝમાં ગ્લાયકોલિસિસ નામની પ્રક્રિયા થાય, જેમાં બને સૌથી પહેલા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને ને એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી બને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી બને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બને DHAP અને PGAL, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને. આ બંને ટ્રાયોઝ ફોસ્ફેટ છે જે એકબીજામાં રૂપાંતરણ પામી શકે એવી શર્કરાઓ છે. આપણે ગ્લાયકોલિસિસમાં આ બધું જોયું હતું. એ PGAL માંથી ક્રમશઃ વિવિધ પ્રક્રિયાઓને અંતે પાયરુવિક એસિડ બને. PGAL માંથી વિવિધ પ્રક્રિયાઓને તે પાયરુવિક એસિડ બને. એ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને. એ એસિટાઇલ કોએન્ઝાઇમ A એ ક્રેબ્સ ચક્રની શરૂઆત કરે. એસિટાઇલ કોએન્ઝાઇમ A એ ક્રેબ્સ ચક્રની શરૂઆત કરે, જે ચક્ર દરમિયાન વિવિધ તબક્કે CO2 અને H2O મુક્ત થાય. ક્રેબ્સ ચક્ર સાથે રિલેટેડ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આવે, હે ને? આ છે ગ્લુકોઝનો શ્વસન પથ. ગ્લુકોઝ, કાર્બોદિત, એમાંથી છે પોલિસેકેરાઇડ છે, એમાંથી બને ગ્લુકોઝ, મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, DHAP, PGAL. PGAL માંથી વિવિધ પ્રક્રિયાઓના અંતે પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A, એસિટાઇલ કોએન્ઝાઇમ A માંથી પછી ક્રેબ્સ ચક્ર. તમારી જાણકારી માટે કહી દો દોસ્તો, કોઈ પણ સ્વાસ્થ્ય પદાર્થ હોય, કાર્બોહાઈડ્રેટ, ચરબી કે પ્રોટીન, ત્રણેયમાંથી કોઈ પણ સ્વાસ્થ્ય પદાર્થ હોય, શ્વસન પ્રક્રિયા માટે એમને ઓલવેઝ આ જ પથનો ઉપયોગ કરવો પડે છે. ઓલવેઝ આ જ પથ વાપરવો પડે છે. કેવી રીતે? લેટ્સ સી. ધારો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ચરબી હોય, ધારો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જો ચરબી હોય તો સૌથી પહેલા એ ચરબીનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય છે. ઈસવીસન પૂર્વે યાદ કરો, ફેટી એસિડ અને ગ્લિસરોલ ભેગા મળીને ચરબી બનતી હતી. જૈવિક અણુઓમાં ફેટી એસિડ અને ગ્લિસરોલના અણુ નિર્જલીકરણની ક્રિયાથી જોડાતા ચરબી બનતી હતી. અહીંયા એની ઊંધી પ્રક્રિયા થાય, ચરબીનું જળ વિભાજન થઈ એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને. ચરબીનું જળ વિભાજન થઈ એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને.
હવે એ ફેટી એસિડ આટલું થયું પહેલાં, પછી એ ફેટી એસિડ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અંતે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય છે. ફેટી એસિડ વિવિધ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય છે અને એ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાયા બાદ આગળની પ્રોસેસમાં ભાગ લઈ યોગ્ય એટીપી ઉત્પન્ન કરે છે. ચરબી એ એવું કશું નથી કરી શકતી કે જેનાથી એ ગ્લુકોઝ બને ને આખો પથ વાપરે. એવું કરે છે કે કઈક પ્રક્રિયા કરીને પથમાં વચ્ચે ઘૂસી જાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવી એમાંથી છેલ્લે આટલી પ્રક્રિયાથી જેટલા એટીપી મળતા હોય એટલા મેળવવાનું કાર્ય કરે છે. એવી રીતે આ જે ગ્લિસરોલ છે એ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ DHAPમાં ફેરવાય છે. ગ્લિસરોલ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ DHAPમાં ફેરવાય છે. એ DHAP PGALમાં ફેરવાય છે અને PGAL સ્વરૂપે તે આ શ્વસન પથમાં પ્રવેશે છે. એટલે ચરબીમાંથી ફેટી એસિડ ગ્લિસરોલ બને, ફેટી એસિડ એ અહીંથી ઘૂસે એસિટાઇલ કોએન્ઝાઇમથી અને ગ્લિસરોલ એ DHAPમાં થઈ PGALમાં ફેરવાઈ અહીંથી શ્વસન પથમાં ઘૂસે છે અને અહીંથી જેટલા એટીપી મળવા યોગ્ય હોય એટલા એટીપી મેળવે છે CO2 H2O ઉત્પન્ન કરીને. એક ખાનગી વાત કહું, ચરબીનું પાચન થઈ વિઘટન થઈ ફેટી એસિડ ને ગ્લિસરોલ બન્યા. એ ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાયો પણ નોટ શ્યોર એ એસિટાઇલ કોએન્ઝાઇમ એથી તે આગળ વધીને ક્રેબ્સ ચક્રમાં જ જશે, શ્વસન પથમાં જ આગળ વધશે એવું જરૂરી નથી. માની લો કે એઝ એ સંયોજન તરીકે ફેટી એસિડની શરીરમાં જરૂરિયાત ઊભી થઈ ત્યારે એ એસિટાઇલ કોએન્ઝાઇમે ફરી પાછો રિવર્સ પ્રોસેસ કરી ફેટી એસિડમાં ફેરવાઈ જાય છે. એસિટાઇલ કોએન્ઝાઇમે પાછો ફેટી એસિડમાં ફેરવાઈ જાય છે. અહીંથી એક ગુમ થઈ જાય છે, અહીંયા આની જરૂર છે તો આ સ્વરૂપમાં પાછો ફેરવાઈ જાય છે. ટૂંકમાં ફેટી એસિડનું કામ કેવું છે? જરૂર પડે ત્યારે ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય. આ પ્રક્રિયા જે છે ને એ અપચય છે, વિઘટન પ્રક્રિયા છે અને જો ફરી પાછી શરીરમાં ફેટી એસિડની જરૂરિયાત ઊભી થઈ તો એસિટાઇલ કોએન્ઝાઇમે પાછું ફેટી એસિડમાં ફેરવાઈ જાય, એ ચય પ્રક્રિયા છે. આમ આ સમગ્ર પથ ચય અને અપચય આવો મિક્સ પથ છે, માટે એને એમ્ફીબોલિક પથ કહેવાય છે. માટે એને એમ્ફીબોલિક પથ કહેવાય છે. માની લો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે પ્રોટીન હોય, માની લો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જો પ્રોટીન હોય તો પ્રોટીનનું પાચન થઈ એમાંથી એમિનો એસિડ બને છે. પ્રોટીનનું પાચન થઈ એમાંથી એમિનો એસિડ બને છે. એ એમિનો એસિડ
વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ પાયરુવિક એસિડમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? પાયરુવિક એસિડમાં. અને અહીંથી તે શ્વસન પથમાં પ્રવેશ કરે છે. અહીંથી જેટલા એટીપી મળવા જોઈએ એટલા મેળવે છે. આમ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય કે લિપિડ હોય, કોઈ પણ હોય, એ આ જ પથનો ઉપયોગ કરીને એટીપી પ્રાપ્તિની પ્રોસેસમાં સંકળાય છે. ડન. થિયરી પૂરી થઈ ગઈ. ગુડ. ત્યાર પછી આપણે વાત કરીએ એક બીજી થિયરી, જેને કહેવાય છે શ્વસનાંક. જેને કહેવાય છે શ્વસનાંક. શ્વસનાંક એટલે શું? તેનો સીધો સાદો અર્થ થાય છે, શ્વસનાંક માટે સંજ્ઞા વપરાય છે આરક્યુ. તો આરક્યુ એટલે રેસ્પિરેશન ક્વોન્ટમ, એટલે આરક્યુ થાય એનું ફૂલ ફોર્મ. શ્વસનાંક એટલે શ્વસન ક્રિયા દરમિયાન મુક્ત થતા CO2 છેદમાં શ્વસન ક્રિયા દરમિયાન વપરાતા O2. શ્વસન ક્રિયા દરમિયાન મુક્ત થતા CO2 અને વપરાતા O2 ના ગુણોત્તરને શ્વસનાંક કહેવાય છે. તમે જુઓ, તમે સમજો, જો જારક શ્વસન થતું હોય તો તેમાં O2 વપરાતા હોય અને CO2 મુક્ત થતા હોય, O2 વપરાતા હોય અને CO2 મુક્ત થતા હોય, તો એ મુક્ત થતા CO2 અને વપરાતા O2 ના ગુણોત્તરને શ્વસનાંક કહેવાય છે. ફરીવાર, શ્વસન ક્રિયા દરમિયાન મુક્ત થતા CO2 અને વપરાતા O2 ના ગુણોત્તરને શ્વસનાંક કહેવાય છે. જુદા જુદા સ્વાસ્થ્ય પદાર્થોનો શ્વસનાંક જુદો જુદો હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ પહેલા કાર્બોદિતની. અથવા તો ગ્લુકોઝની. પહેલા વાત કરીએ આપણે કાર્બોદિત અથવા ગ્લુકોઝની. એનો શ્વસનાંક કેટલો હોય? કાર્બોદિત અથવા ગ્લુકોઝ, એનો શ્વસનાંક કેટલો હોય? આપણે શોધીએ. ગ્લુકોઝનું શ્વસન સમીકરણ C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus ઊર્જા. આની જગ્યાએ તમે અહીંયા 12H2O 6CO2 સોરી C6H12O6 plus 6O2 plus 6H2O કરો ને અહીંયા 12H2O કરો તોય ચાલે. ચલો આનો શ્વસનાંક અથવા આરક્યુ શોધું. તો આરક્યુ બરાબર મુક્ત થતા CO2. કેટલા CO2 મુક્ત થયા છે? અહીંયા 6. વપરાતા O2 કેટલા? 6. તો ગુણોત્તર કેટલો આવે? 1. તો કાર્બોદિતનો આરક્યુ અથવા શ્વસનાંક 1 થાય, જેમાં
મુક્ત થતા CO2 અને વપરાતા O2 નો ગુણોત્તર 1 હોય છે. સમજ્યા? એવી રીતે વાત કરીએ આપણે ચરબીની. તો ચરબીનો શ્વસનાંક હંમેશા 1 કરતા ઓછો હોય છે. ચરબીનો શ્વસનાંક હંમેશા 1 કરતા ઓછો હોય છે. તમને ભાગાકાર આવડે છે. જવાબ 1 કરતા ઓછો ક્યારે આવે? તો અંશ કરતા છેદ જ્યારે મોટો હોય, અંશ કરતા છેદ જ્યારે મોટો હોય ત્યારે જવાબ ભાગાકાર 1 કરતા ઓછો આવે. મતલબ ચરબીના શ્વસન કરવામાં O2 વધુ વપરાય છે એવું કહેવાય. સમજાવું, ધ્યાન આપજો. કેમ, શા માટે, બધું ક્લિયર કરીશ. દાખલા તરીકે એક ચરબીનું ઉદાહરણ લઈ લઉં હું, ટ્રાયપામિટીન. આ એક ચરબીનું એક્ઝામ્પલ છે જેને આપણે ટ્રાયપામિટીન કહીએ છીએ. 2 ટાઈમ C51 H98O6 આ ટ્રાયપામિટીનનું અણુસૂત્ર છે. પ્લસ 145O2 gives 102 CO2 પ્લસ 98H2O પ્લસ ઉર્જા. 2 ટાઈમ C51 H98O6 પ્લસ 145O2 પ્લસ 102 CO2 પ્લસ 98H2O પ્લસ ઉર્જા. તો આનો RQ કેટલો આવ્યો? તો 102 છેદમાં 145. જવાબ આવશે 0.7. મતલબ કે RQ આવ્યો 1 કરતા ઓછો. RQ આવ્યો 1 કરતા ઓછો. એવી રીતે જ્યારે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કોઈ કાર્બનિક એસિડ હોય, પાયરુવિક એસિડ કે એવું કોઈ પણ, ત્યારે તેનો RQ 1 કરતા વધુ હોય છે. મતલબ વપરાતા O2 કરતા મુક્ત થતા CO2 ની સંખ્યા વધુ હોય છે. વપરાતા O2 કરતા મુક્ત થતા CO2 ની સંખ્યા વધુ હોય છે. એવી રીતે જ્યારે શ્વાસ્ય પદાર્થ તરીકે પ્રોટીન હોય તો એનો RQ 0.9 હોય છે. સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જ્યારે પ્રોટીન હોય ત્યારે પ્રોટીનનો RQ 0.9 હોય છે. અહીંયા એક લોજિક કામ કરે છે જેની ચોખવટ ચોપડીમાં કરી નથી. એ લોજિકને નોંધ તરીકે લઈએ. જો સ્વાસ્થ્ય પદાર્થના
બંધારણમાં O2 જેટલા વધુ તેનું શ્વસન કરવા બહારથી એટલા ઓછા O2 વપરાય અને જો શ્વાસ્ય પદાર્થમાં O2 ઓછા હોય, એના પોતાના બંધારણમાં O2 ઓછા હોય, તો તેનું શ્વસન કરવા બહારથી વધુ O2 વપરાય. જો અહીંયા તમે જુઓ, કાર્બોદિત લઈ લો તો કાર્બન 6 છે, હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 6 છે. અને ટ્રાયપામિટીન લઈ લો, કાર્બન 51, હાઇડ્રોજન 98 અને ઓક્સિજન 6 જ. એટલે પદાર્થના બંધારણમાં O2 ઓછો છે, તેનું શ્વસન કરવા બહારથી તમારે વધુ ઓક્સિજન આપવો પડ્યો. અહીંયા તમે જુઓ ધ્યાનથી, 6 કાર્બન 12 હાઇડ્રોજનની સામે 6 ઓક્સિજન છે, તેનું શ્વસન કરવા O2 ઓછા જોઈએ. અહીંયા એનું શ્વસન કરવા O2 વધારે જોઈએ છે. સમજી ગયા વાત? ડન? ઓકે. એક થિયરી બાકી રહેશે, શ્વસન સંતુલન શીટ. એ તમને ફ્રાઈડેના લેક્ચરમાં હું શીખવાડીશ ક્લાસરૂમમાં, કારણ કે એમાં આમ તો કશું શીખવા જેવું નથી. સ્ટોરી લખેલી છે, પણ એ સ્ટોરી સમજાવી અઘરી છે, એ રૂબરૂમાં જ સમજાવાશે. એટલે બરાબર, આટલે સુધી રાખીએ છીએ. બાય.